હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું મસાલા સેન્ડવિચની રેસીપી, અને એમાં થોડું ટ્વિસ્ટ કરીને આપણે બનાવશું વેજ મસાલા સેન્ડવિચ. તો એના માટે મેં 2 નંગ ડુંગળી મોટી સાઇઝની એને ચોપ કરી લીધી છે. 2 ઇંચ આદુનો ટુકડો લઈ લેવાનો છે. 2 નંગ લીલા મરચાંને સમારી લીધા છે. 6 નંગ જેટલા મોટી સાઇઝના બટેટા, અંદાજિત 500 ગ્રામ બટેટા લીધા છે, અને 1 બાઉલ જેટલા લીલા વટાણા લીધા છે. અને આ રીતે જે સેન્ડવિચ માટેની બ્રેડ આવે છે, બ્રેડ સ્લાઇસ, એ 2 પેકેટ મેં લઈ લીધા છે. 6 થી 8 વ્યક્તિઓ માટે આ સેન્ડવિચ છે બનશે. એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું, અને એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે. આખું જીરું સતળાય થોડું એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. હિંગ ઓપ્શનલ છે, જો તમારે ન એડ કરવી હોય તો સ્કીપ કરી દો. હવે એમાં આપણે સૌપ્રથમ લીલા મરચાં છે એને સાંતળી લેશું, અને આ લીલા મરચાં છે મેં બિયાની સાથે જ એને સમારી લીધા છે. અને ત્યારબાદ આપણે જે આદુનો ટુકડો લીધો હતો એને ખમણી અને એડ કરી દઈશું. જો કોઈને આદુની કટકી ભાવતી હોય તો તમે નાની નાની કટકી અથવા તો પેસ્ટ પણ એની બનાવી અને નાખી શકો છો. તો આ રીતે આદુ અને મરચાં સરસ એવા થોડા સાંતળી લઈશું, અને એ સરસ સતળાઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળીને આપણે સારી રીતે સાંતળીશું, જેથી એકદમ એનો કાચો ટેસ્ટ ન આવે એ રીતે આપણે એને સાંતળવાની છે. ડુંગળી છે એ સરસ એવી સતળાશે તો એનો ટેસ્ટ છે એ મસાલામાં ખૂબ સરસ આવતો હોય છે. તો આ રીતે થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને આપણે સાંતળીશું, અને ત્યારબાદ આપણે એમાં વટાણા એડ કરી દેવાના છે, અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને હવે એમાં આપણે મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દેવાનું છે. હવે એમાં અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું, અને 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. ધાણા જીરું પાવડરનો ઉપયોગ આપણે આમાં થોડો ઓછો કરીશું, થોડો ટેસ્ટ આવે એટલા પૂરતો આપણે એમાં એડ કરીશું. અડધી ચમચી જેટલું એમાં લાલ મરચું એડ કરી દેવાનું છે, અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. ગરમ મસાલો એડ કરવાથી સેન્ડવિચમાં મસાલાનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવતો હોય છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને આ રીતે આપણે ચલાવશું, જેથી વટાણા જે આપણે પાછળથી એડ કર્યા છે તો એના માટે આપણે એને ચડવા નહીં દઈએ, પણ થોડા એવા આ રીતે મિક્સ કરશું ને એટલે સરસ એવા વટાણા છે એ ચડી જશે. અને જ્યારે આપણે એને ટોસ્ટરમાં સેન્ડવિચ બનાવીશું તો વટાણાને બહુ વાર નથી લાગતી હોતી, એટલે એને આપણે અલગથી ચડવા માટે ટાઈમ નહીં દઈએ. હવે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે, અને બટેટાને આ રીતે આપણે હાથેથી અથવા તો મેસરની મદદથી મેશ કરી લેશું. હવે એમાં 1.5 લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો છે. અત્યારે મારી પાસે નાની સાઇઝના લીંબુ હતા એટલે મેં 1.5 લીંબુ લીધું છે. જો મોટી સાઇઝના લીંબુ હોય તો 1 લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો. ત્યારબાદ એમાં 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દેવાની, જેથી લીંબુ અને ખાંડનું જે કોમ્બિનેશન છે એ ટેસ્ટમાં બહુ વધારો સરસ કરી દેતું હોય છે. તો આ રીતે સામગ્રી બધી એડ થઈ જાય એટલે આપણે ફરીથી એને ચમચાની મદદથી આ રીતે મેશ કરતા જઈ અને બધો મસાલો છે એ મિક્સ કરી દઈશું, અને ગેસ છે એ આપણે બંધ કરી દેવાનો છે. મસાલા ડુંગળી સાથે સરસ એવા ચડી ગયા છે, અને બટેટા છે એ આપણે બાફેલા જ લીધા છે. તો હવે ગેસ ચાલુ નથી રાખવાનો, આ રીતે આપણે એને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું. તો બધું સરસ એવું મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે. તો સૌપ્રથમ આપણે સમારેલી કોથમીરના પાન છે એડ કરી દઈશું, અને ત્યારબાદ એમાં 2 ચમચી જેટલી આપણે ટમેટો કેચઅપ એડ કરી દેવાનો છે. જ્યારે તમે ટમેટો કેચઅપ આમાં એડ કરો છો તો એનાથી જે એનું બટેટાના જે મિક્સર છે એનું ટેક્સચર છે એ ખૂબ સરસ આવતું હોય છે, અને બહાર તમે જ્યારે સેન્ડવિચ ખાઓ ત્યારે એ લોકો પણ આ રીતે એમાં એડ કરતા હોય છે. તો મેં ટોસ્ટર છે એને પ્રીહીટ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે સેન્ડવિચ છે એ રેડી કરી લેશું. તો એના માટે એક સ્લાઇસમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું મિક્સર લઈ અને એને આ રીતે સરખી રીતે ઇવનલી બધી સાઈડ સરસ એવું સ્પ્રેડ કરી દેશું. જો તમારી પાસે ગ્રીલ તવો કે ગ્રીલ સેન્ડવિચ મશીન હોય તો તમે થોડી બ્રેડ સ્લાઇસ છે એ મોટી સાઇઝની લઈ શકો છો. મારી પાસે આ રીતનું ટોસ્ટર ટાઈપ છે, તો મેં બ્રેડની સાઇઝ છે એ નોર્મલ જે મીડિયમ આવે છે એ લીધી છે. હવે આપણે મસાલો છે એ સરસ સ્પ્રેડ થઈ જાય એટલે ઉપરથી
બીજી સ્લાઈસ મૂકી અને જે ઉપર મૂકી છે એ સ્લાઈસમાં ઉપરથી બટર લગાવશું. આપણે નીચેની સાઈડ છે નથી લગાવ્યું. આ રીતે જ બધી જે મસાલા ટોસ્ટ બનાવવાના છે એના માટે બધી સ્લાઈસ છે એ રેડી કરી અને રાખી દેશું. અને ઉપર લગાવવાનું કારણ એ છે કેમ કે ટોસ્ટર છે એમાં હું જ્યારે નીચેનો ભાગ છે એ આપણે મૂકીશું તો બટર ડાયરેક્ટ એમાં જ હું એડ કરતી હોઉં છું, જેથી ઇવનલી સરસ એવું સ્પ્રેડ થઈ જતું હોય છે. તો આપણું ટોસ્ટર છે એ પણ પ્રી હીટ થઈ ગયું છે. હવે હું તમને એક ટ્રીક બતાવીશ જેથી તમારે એક સાઈડ બટર છે નહીં લગાવવું પડે. તો જો તમારી પાસે આ રીતે ટોસ્ટર, આ ટાઈપનું ટોસ્ટર હોય તો આ રીતે થોડું બટર લઈ અને એમાં તમે આ રીતે એડ કરી દેશો તો જે પ્રી હીટ કરેલું ગરમ જ હોય છે આપણે ટોસ્ટર, એટલે બટર છે એ ઇવનલી આ રીતે સરસ એવું સ્પ્રેડ થઈ જશે, જેથી તમારે એક સાઈડ બટર છે એ નહીં લગાવવું પડે. તો આ ટ્રીકને જરૂરથી ફોલો કરજો, જેથી તમારે બ્રેડમાં એક સાઈડ બટર લગાવવાની જે ઝંઝટ છે એ નહીં થાય. તો હવે આપણે આ રીતે એને મૂકી દેશું. જે આપણે બ્રેડ પર બટર લગાવેલું હતું એ ભાગ આપણે ઉપર રાખી અને આ રીતે એને ટોસ્ટ થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મસાલા ટોસ્ટ કે મસાલા સેન્ડવિચ બની અને રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં થોડું એવું ટ્વિસ્ટ કરવાનું છે, થોડોક એમાં વેજીટેબલનો ટેસ્ટ આપણે એડ કરીશું. તો આ રીતે થોડો મસાલો લેશું. આમાં આપણે મસાલો છે એકદમ નહીં લઈએ, 1 ચમચી જેટલો મસાલો લઈ અને એને આ રીતે સરસ એવો સ્પ્રેડ કરી લેશું. અને સરસ એવો ઇવનલી બધી સાઈડ સરસ સ્પ્રેડ થઈ જાય એટલે મેં અહીં સમારીને રાખેલા છે કોબીજ અને કેપ્સિકમની આ રીતે લાંબી સ્લાઈસ કરી લીધી છે અને કાકડી અને ટમેટાને આ રીતે મેં રાઉન્ડમાં કટ કરી લીધા છે. તો સૌપ્રથમ આપણે મસાલા ઉપર આ રીતે ટમેટાની જે સ્લાઈસ છે એને ગોઠવી દઈશું અને ત્યારબાદ એમાં કાકડીની સ્લાઈસને ગોઠવી દઈશું. આમાંથી કોઈ પણ વેજીટેબલ જો તમારે ન લેવું હોય તો તમે એકાદું વેજીટેબલ છે એ સ્કીપ પણ કરી શકો, એની જગ્યાએ તમને જે ભાવતું હોય એ એડ કરી દેવાનું. હવે આપણે એની ઉપર થોડો ચાટ મસાલો અને થોડો મરી પાવડર છે એ એડ કરી દઈશું, જેથી ટમેટાં અને કાકડીમાં એનો ટેસ્ટ છે એ સરસ એવો બેસી જશે. હવે એ સ્પ્રિંકલ કરી લઈ ત્યારબાદ આપણે કોબીજ અને કેપ્સિકમની જે સ્લાઈસ બનાવીને લીધી હતી એને આ રીતે સરસ એવું ફેલાવી દઈશું. અને જો તમારે આમાં ચીઝ એડ કરવું હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે આ રીતે સાદી જ બનાવવાની છું તો એમાં બીજું કાંઈ આપણે એડ નહીં કરીએ. અને ફરીથી તેના ઉપર આપણે ચાટ મસાલો અને મરી પાવડર છે એ એડ કરી અને બ્રેડ સ્લાઈસ છે એ રીતે રાખી દઈશું. અને જેમ આપણે મસાલા ટોસ્ટમાં કર્યું હતું એ જ રીતે બટરને ઉપરની જે બ્રેડ છે એના ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેશું. આમાં પણ આપણે નીચે છે બ્રેડમાં બટર નહીં લગાવીએ અને એ જ ટ્રીકથી આપણે મસાલા ટોસ્ટ જેમ બનાવ્યા એ જ રીતે આપણે આને પણ બનાવી લઈશું. તો આ વેજીટેબલ જે તમે નાખી અને સેન્ડવિચ બનાવો તો એ બંને સાથે જ મૂકજો, કેમ કે ટોસ્ટરમાં ઘણીવાર એવું બનતું હોય છે એક સાઈડ આપણે મસાલા ટોસ્ટ મૂકીએ અને એક સાઈડ આપણે વેજીટેબલ ટોસ્ટ કરેલી મૂકીએ તો આનું જે થોડું ફિલિંગ છે એ થોડું વધારે થતું હોય છે. તો એના લીધે એક સાઈડ પ્રેસ ટોસ્ટરનો જે પ્રેસ છે એ વધારે આવશે અને એક સાઈડ છે એ થોડો લો રહેશે. તો ઉપરની જે સાઈડ છે એ થોડી કાચી એવી રહી જતી હોય છે. તો બંને વેજીટેબલ ટોસ્ટ સાથે મૂકીશું અને બંને મસાલા ટોસ્ટ છે એ સાથે મૂકીશું. એ રીતે આપણે એને બનાવી લઈશું. તો પહેલાં જેમ આપણે ટ્રીક ફોલો કરી એ જ રીતે આ રીતે બટર છે એ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું અને તમે જોઈ શકશો એકદમ સરસ બટર છે એ સ્પ્રેડ થઈ જતું હોય છે, જેથી તમારે ફરીથી એને લગાવવાની જરૂર નથી પડતી કે એને સ્પ્રેડ કરવાની જરૂર નથી પડતી, એકદમ સરસ થઈ જતું હોય છે. તો હવે આપણે આને પણ ટોસ્ટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી વેજ મસાલા સેન્ડવિચ પણ બની અને રેડી થઈ ગઈ છે. અને આ રીતે એને ખોલીશું તો એકદમ સરસ વેજીટેબલ છે એ સરસ એવા દેખાતા હોય છે. અને આ રીતે તમે બનાવશો તો બાળકોને પણ વેજીટેબલ છે એનો ટેસ્ટ છે મળી રહેશે અને એને ભાવશે પણ ખરું. તો તમે જોઈ શકો છો આપણા મસાલા ટોસ્ટ અને વેજ મસાલા ટોસ્ટ છે એ રેડી છે. તો એને તમે ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. થેન્ક યુ.